દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં કરવામાં આવેલા સુધારા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશી અંગે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દુધાનીની ઉપસ્થિતિમાં ઉમરગામ તાલુકાના સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ ખાતે અગત્યની બેઠક યોજી માહિતી આપી હતી। सांसद धवल पटेले सरीगाम विस्ताરના औद्योगिक एकमोना આગેવાનો સાથે બેઠક કરી औद्योगिक વિકાસ માટે તેમની સમસ્યાઓ રજૂઆતો સાંભળી દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો। તેમણે જણાવ્યું કે ઉદ્યોગકારોને કોઈપણ સમયે સહાયતા જોઈએ તો તેઓ હંમેશા આગળ રહેશે। વિશેષ કરીને ભિલાડ રેલવે સ્ટેશન પર મુસાફરો માટેની સુવિધાઓને લગતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા। તેમાં ટ્રેન સ્ટોપેજ, અંડરપાસ તેમજ એક્સેલેટર લિફ્ટની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મુકાયો હતો। વરસાદી અને ઉનાળાની ઋતુમાં ભિલાડ રેલવે સ્ટેશન પર મુસાફરોને પડતી તકલીફો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। યુવા સાંસદ ધવલ પટેલે તમામ મુદ્દાઓને ગંભીરતાથી ધ્યાને લઈ યોગ્ય સ્તરે રજૂઆત કરી નિરાકરણ લાવવા વિશ્વાસ આપ્યો હતો। ખાસ કરીને આજે સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન અમારા ઇન્ડસ્ટ્રીના મિત્રોએ કર્યું હતું। સૌથી પહેલા અમારા શિરીષભાઈ, નિર્મલભાઈ, કૌશિકભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું। આજે અમારા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, શિલ્પેશભાઈ, કમલેશભાઈ પણ હાજર છે અને ઇન્ડસ્ટ્રીના બધા મિત્રો પણ અહીંયા હાજર હતા। ત્યારે ખાસ કરીને ટુ વે કમ્યુનિકેશન થાય ને અમારા ઇન્ડસ્ટ્રીના લોકોના શું પ્રશ્નો છે એ સાંભળવા માટે આ સેશનનું આયોજન કર્યું, તાકી એમના સજેશન અને ફીડબેક સાંભળીને જે તે સ્તરે રજૂઆત કરવી પડે, ચાહે કલેક્ટરને કરવી પડે, રાજ્ય સરકારમાં કરવી પડે કે કેન્દ્ર સરકારમાં કરવી પડે, એના માટે ફીડબેક સેશનનું આયોજન કર્યું હતું। અને બહુ સારા સજેશન, અલગ અલગ સજેશન્સ આવ્યા છે। જીએસટીના સજેશન આવ્યા છે, ટ્રાન્સફર ફીઝના સજેશન આવ્યા છે, આપણા રોડ, રેલવે અને એરપોર્ટના કનેક્ટિવિટીના પણ અહીંયા સજેશન્સ આવ્યા છે। એની સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી કઈ રીતના આપણે ચેન્જ કરી શકીએ છીએ, એની સાથે આપણા ઇન્ડસ્ટ્રીના કઈ રીતના પોલિસી ચેન્જ કરીને આપણા ઉદ્યોગોને પણ ફાયદો થાય, આપણા વિસ્તારને પણ ફાયદો થાય અને એમ્પ્લોયમેન્ટને કઈ રીતના ફાયદો થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે। એની સાથે સાથે અહીંયા R&Dની સુવિધા આપણે ઉત્પન્ન કરીને આપણે કઈ રીતના સારું કામ કરી શકીએ છીએ એના માટે સજેશન્સ આવ્યા છે। અને સૌથી મહત્વનું આપણું સારું લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન અહીંયા જળવાઈ રહે ને ઇન્ડસ્ટ્રીના આપણા મિત્રો એકદમ ફ્રીલી કામ કરી શકે એના માટે પૂરા પ્રયાસ અને ફીડબેક આવ્યા છે। બધા સજેશન પણ મેં લીધા છે। મારા તરફથી જે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કામગીરી છે એની પણ મેં વાતચીત કરી છે અને આવનાર દિવસમાં જે પણ સજેશન્સ આવ્યા છે એ મેં યોગ્ય સ્તરે રજૂઆત કરીશ અને જલ્દીથી જલ્દી એના નિરાકરણ આવે એવો અમે પ્રયાસ કરવાના છે। અને આવનાર દિવસમાં પણ આવા જ ઇન્ટરેક્ટિવ સેશન અમે ઉમરગામ, વાપી, ગુંડલાવ, પાડી દરેક જગ્યાએ રાખવાના છે। અને આપણું ઇન્ડસ્ટ્રી સારી રીતે જ્યારે આગળ જશે ત્યારે આપણા વિસ્તારનો બી સારામાં સારો વિકાસ થશે અને આપણા લોકોને પણ સારી રોજગારી મળશે, એ મારો મુખ્ય હેતુ છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।